બનાસકાંઠામાં ભારે વરસાદથી જોરાવર ગઢ ગામે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જોરાવર ગઢ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ અને ખેતર જાણે એક થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરો જળબંબાકાર થયા છે અને ખેડૂતોના પાકને પણ નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ જોરાવર ગામમાં પહોંચી મેળવ્યા પરિસ્થિતિનો ચિંતાર. બનાસકાંઠાના સુઈગામમાં 17 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. સુઈગામ પંથકમાં ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા ગયા છે અને પાણી ભરાતા જોરાવર ગઢ ગામથી સુઈગામનો માર્ગ બંધ થઈ ગયો છે. જોરાવર ગામ જરૂરી ચીજ વસ્તુઓ ખૂટતા ભારે હાલાકી પડી રહી છે. તંત્રની ટીમ ન પહોંચતા સ્થાનિકો સેવા માટે મેદાને ઉતર્યા છે અને ભાભરથી ચીજ વસ્તુઓ મંગાવીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. બનાસકાંઠામાં થરાદ ધાનેરામાં જનજીવન પ્રભાવિત થયું છે. બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં જનજીવન પ્રભાવિત થતાં રેલ નદીના પાણીથી આવક અનેક ગામમાં રસ્તાઓ તૂટ્યા છે અને થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચેના ગામોમાં સંપર્ક કપાયો છે. પાણી ભરાતા અછવાડાથી ડુવા ગામનો સંપર્ક કપાયો છે. થરાદ પાસે આવેલા ભારતમાલા પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થયો છે. ભૂટનપુર નજીક પુલે પણ નીચે ભરાયા હતા પાણી અને સાથે રોડ પર પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાન થયા છે.